આજે આપણે હેન્ડબેગ બનાવતા શીખશું વિથ પોકેટ, ઝીપર પોકેટ. ઓકે, એના માટે આપણને મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ. ફર્સ્ટ છે આ મેઇન બોડી છે, આ 30 ઇંચીસ બાય 12 ઇંચીસ છે. 30 ઇંચીસ બાય 12 ઇંચીસ. અને આમાં આપણને જે અસ્તર લાગશે, જે કેનવાસ અંદર માટે, એ 30 ઇંચીસ બાય 10 ઇંચીસ છે. મેઇન બોડી 30 ઇંચીસ બાય 12 ઇંચીસ, એના અંદર જે અસ્તર લાગશે એ 30 ઇંચીસ બાય 10 ઇંચીસ. ઓકે, આ એક થઈ ગયું. પછી આની બેગમાં બે સાઈડમાં લગાવવા માટે આ આપણને 4 ઇંચીસ બાય 12 ઇંચીસના બે પીસ જોશે, મેઇન ક્લોથ અને અસ્તર. ઓકે, આવી રીતે. હા, મને પોકેટ માટે જોશે 10 ઇંચીસ બાય 8 ઇંચીસ. 10 ઇંચીસ બાય 8 ઇંચ. 8 ઇંચ આમ છે, 10 ઇંચ આમ છે. ઓકે, અને આપણને બે ચેન જોશે. ઠીક છે. આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરીએ, થોડું આપણે સીવી લઈએ. આ આપનું 4 ઇંચીસ બાય 12 ઇંચીસના બે પીસ છે. આપણે આને શું કરશું કે આને ચારે બાજુથી સીવી લઈશું. 1 2 3 4 આ બે પીસને. ઓકે, આપણા બેની સાથે સીવી લઈશું. ઠીક છે. હવે આપણા બેલ્ટ છે. ઓકે, આ 2 ઇંચીસ બાય 18 ઇંચીસની પીસ છે. એક પીસને આપણે આમ સીધું મૂકશું, બીજું એના પર ઉલટું મૂકશું, અને આ કેનવેસની સ્ટ્રીપ મૂકશું. ઓકે, અસ્તરની. અને આપણે 1 2 ને 3 ત્રણ બાજુથી સીવશું, અને એક બાજુ ખુલ્લું રાખશું, ઓપન રાખશું, તાકી આપણે આ બેલ્ટને સીધો કરી શકીએ. ઓકે, જેમ આપણે બે બેલ્ટ કરશું. એક સીધું મૂકવું, એના પર ઉલટું મૂકશું, એના પર આ ઉલટું મૂકશું, અને આ અસ્તર મૂકશું. ઓકે, આ આપણા બે બેલ્ટ થઈ ગયા. ઠીક છે. આ બે ચીજ થઈ ગઈ સીવવા માટે, સાઈડ બેગ અને સાઈડ પોકેટ્સ અને બેલ્ટ. હવે આપણે પોકેટ લઈએ. ઓકે, આ આપનું પોકેટ છે. આમાં થોડા મેઝરમેન્ટ લખવા પડશે. આ ટાઈમ આપણે શું કરશું, આપણે થોડું અલગ ટાઈપનું પોકેટ બનાવી રહ્યા છે. ઠીક છે. જે રેડીમેડ બેગ્સમાં આવે છે એ ટાઈપનું પોકેટ બનાવી રહ્યા છે આપણે. આ 8 ઇંચીસ છે, આ 12 ઇંચીસ છે. ઓકે, 8 ઇંચીસ બાય 12 ઇંચીસ. હવે આપણે શું કરશું, ઉપરથી પહેલા 2 ઇંચ છોડશું.